આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, ત્યારે સમાચારની શરૂઆત કરીએ શિવ દર્શનથી। જુઓ નાગેશ્વર જ્યોતિર્લિંગ અંગેનો અમારો આ ખાસ અહેવાલ। દેવભૂમિ દ્વારકાની સીમમાં આવેલું આ પ્રસિદ્ધ શિવ મંદિર એટલે નાગેશ્વર મહાદેવ। નાગેશ્વરનો અર્થ થાય છે નાગનાથ ઈશ્વર, જે ઝેરથી મુક્તિ એટલે કે શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્ત રહેવા આદેશ કરાયો છે। રુદ્ર સંહિતામાં શિવને દારૂકાવન નાગેશમ તરીકે ઓળખ્યા છે। નાગેશ્વરને પૃથ્વી પરનું સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે। આ જ્યોતિર્લિંગને મળતા અન્ય દેવસ્થાનોની જો વાત કરીએ તો ઉત્તરાખંડમાં જગતેશ્વર અને મહારાષ્ટ્રમાં પણ મહાદેવ બિરાજે છે। શિવપુરાણ અનુસાર નાગેશ્વર દારૂકાવન અને પૌરાણિક જંગલનું નામ છે, તો કામ્યવન, દૈવેતવન અને દંડકવન જેવા ગ્રંથોમાં પણ દારૂકાવનનો ઉલ્લેખ જોવા મળે છે। હાલ શ્રાવણ માસની શરૂઆત થતાં જ ભક્તો નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે ઉમટી પડે છે। અહીં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે। ખાસ કરીને જન્મકુંડળીમાં નાગદોષના નિવારણ માટે આ મંદિર ખાતે નાગનાગણીની જોડી અર્પણ કરવામાં આવે તો આ દોષનું નિવારણ થાય તેવી માન્યતા છે। નાગેશ્વર મહાદેવ આપણા ભારત દેશમાં જે 12 જ્યોતિર્લિંગ છે એમાં ગુજરાતમાં 2 શિવલિંગ છે, સોમનાથ અને નાગેશ્વર દ્વારકાથી 16 કિલોમીટર દૂર છે। કાલે શ્રાવણ મહિનો શરૂ થાય છે। આ વખતે 10 વર્ષ પહેલાંથી આજે આ શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવે છે અને સોમવારમાં ભક્તોની બહુ ભીડ છે। વરસાદ પાણી બહુ સારા થયા છે અને નાગેશ્વરનો મહિમા એવો છે કે ભારત દેશમાં 12 જ્યોતિર્લિંગમાં નાગેશ્વરમાં એ દારૂકા નામનો રાક્ષસ સુબ્રેય નામનો શિવ ભક્ત હતો। સુબ્રેય નામનો શિવ ભક્ત મહાદેવની પિંડ બનાવીને જ્યારે પૂજા કરતો હતો ત્યારે દારૂકા નામનો રાક્ષસ જ્યારે ભક્તને મારવાની કોશિશ કરે છે ત્યારે મહાદેવજી વિશે પ્રગટ થાય છે અને દારૂકા નામના રાક્ષસને આ ભૂમિ પર સાર કરે છે। નાગેશ્વરમાં એ મારે ભક્તો માટે સરસ સુવિધા છે, પૂરી રેલિંગ છે, ભક્તોને ફરાળની સુવિધા છે, ચા પાણીની સુવિધા છે, પોલીસ બંદોબસ્ત સારો ગોઠવેલો છે અને એક અમારા રાજસ્થાનના શિવ ભક્ત છે એના માટે સરસ નાગેશ્વર ભગવાન જે સોમનાથના સોનાનું મંદિર બનાવેલું છે એવું અમારે નાગેશ્વરમાં એ ભક્તએ અમને ચાંદીનું મંદિર બનાવી દીધું છે અને લગભગ 10 થી 12 દિવસ લાગે અંદર કમ્પ્લીટ ફિટ થઈ જશે અને શનિ ભગવાનનું સરસ સુંદર અને મંદિર બનાવેલું છે। ગુજરાતમાં ક્યાંય યજ્ઞશાળા ન હોય એવી સરસ ભગવાને નાગેશ્વર ભગવાનની યજ્ઞશાળા બનાવેલી છે અને દેશ વિદેશથી જે ભક્ત લોકો દર્શન કરવા આવે મનોકામના ભગવાન પૂરી કરે છે। અહીંયા મહિમા એ છે કે નાગનાગીન જોડી ચડાવવાનો મહિમા છે। માતાજી પાર્વતી અને શિવજી નાગ સ્વરૂપમાં પ્રગટ થયેલા છે અને કોઈને કાલસર્પ યોગ હોય, નાગદોષનું હોય એની પૂજા વિધિ કરવાથી એને મોક્ષ મળી જાય છે। મારું નામ ભાવિકા છે। અમે અમદાવાદ ગુજરાતથી આવ્યા છીએ। આજે નાગેશ્વર દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ। આજથી શ્રાવણ મહિનાનો પવિત્ર તહેવાર સ્ટાર્ટ થઈ રહ્યો છે। નાગેશ્વર દાદાના આશીર્વાદ કરીને અમે ખૂબ જ ધન્ય થઈ ગયા છીએ। નમસ્તે, મારું નામ કાંચી પંડ્યા છે। હું અમદાવાદમાં રહું છું અને આજે આ રજામાં અમે લોકો સોમનાથ દ્વારકા ફરવા આવ્યા। અમે લોકો નાગેશ્વર જ્યોતિર્લિંગમાં દર્શન કર્યા અને ત્યાં બહુ જ પવિત્રતા અમને અનુભવ થઈ। અહીંયા હું મારા જેટલા યંગસ્ટર્સને રિકમેન્ડ કરું છું કે મારા ફ્રેન્ડ્સ તો આઉટ ઓફ ઇન્ડિયા ફરવા જતા હોય છે, એ લોકો મંદિર ત્યાં જગ્યાએ આવતા નથી, પણ હું એવું યંગસ્ટર્સને રિકમેન્ડ કરું કે અહીંયા બધા આવે। અહીંયા બહુ જ સારો અનુભવ થાય છે, બહુ જ સુખ મળે છે, શાંતિ મળે છે અને અહીં આપણી જે સિટીની હેક્ટિક લાઈફ છે ત્યાંથી થોડી વાર માટે રેસ્ટ જોઈતું હોય તો મંદિર જેવી પવિત્ર સ્થળે જરૂર આવવું જોઈએ। નાગેશ્વર ભગવાનની જય। હું પ્રશાંત પંડ્યા છું, અમદાવાદથી આવ્યો છું। ગઈકાલે અમે સોમનાથ શિવલિંગના દર્શન કરવા માટે ગયા હતા, ત્યારબાદ અમે આજે સવારે દ્વારકાધીશના દર્શન કર્યા છે। અત્યારે અમે નાગેશ્વર ભગવાનના શિવલિંગના દર્શન કર્યા, જે આપણા 12 જ્યોતિર્લિંગમાંનું એક છે। પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ અમને આ જે લાવો મળ્યો છે એના માટે અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। આ વખતે અમે જસ્ટ અમારે જે પરિક્રમા કરી અને અલગ અલગ સ્થળો ગયા એના પરથી એવું લાગે છે કે ખૂબ જ સારો અહીંયા આગળ યાત્રિકોનો ધસારો છે। જો લોકોની સુવિધાઓમાં થોડો જો વધારો કરવામાં આવે તો એનો દરેકને ખૂબ જ લાભ થશે। આ વખતે અહીંયા વરસાદ ખૂબ જ સરસ પ્રમાણે થયેલો હોવાથી દરેકની આર્થિક પ્રગતિમાં સુધારો થશે, તેમજ ટ્રાવેલ અને ટુરિઝમ સાથે સંકળાયેલા લોકોની પણ આર્થિક સ્થિતિ સુધરશે। ભગવાન આવી અમી દ્રષ્ટિ દરેક જણ પર બનાવી રાખે તેવી અમે
એવી ઈચ્છા રાખીએ છીએ દરેકને એવા આશીર્વાદનો લાભ મળે. જય શ્રી કૃષ્ણ. पांडे है, मैं 12 ज्योतिर्लिंग के दर्शन के लिए निकला हूँ. अभी मुझे 13 महीना हो गया. अभी मैं 7 ज्योतिर्लिंग का दर्शन कर लिया हूँ, 5 बाकी है. बैद्यनाथ, काशी विश्वनाथ, केदारनाथ, ओमकालेश्वर, महाकालेश्वर, सोमनाथ, नागेश्वर, रामेश्वर, इतना दर्शन हो गया है. अभी त्र्यंबकेश्वर, भीमाशंकर, मल्लिकार्जुन ये सब बाकी है. कितने दिनों से आप चल रहे हैं? 13 महीना यात्रा के लिए हो गया. अभी 7-8 महीना और लगेगा. अभी यहाँ से मैं नासिक जाऊँगा. નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભગવાન ભોળાનાથની 85 ફૂટ ઊંચી પ્રતિમા પણ આવેલી છે, જેનું નિર્માણ ટી સિરીઝના માલિક ગુલશન કુમારે કર્યું હતું. આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી આ જ્યોતિર્લિંગ ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને દર્શન પૂજાનો લાભ લીધો હતો. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા.